અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ પોલીસ અને બુટલેગરોની મિલીભગતથી દેશી વિદેશી દારૂનું બેરોકટોક વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં નિકોલના વહીવટદાર સુરેન્દ્રસિંહની છત્રછાયા હેઠળ સ્થાનિક બુટલેગરો બેફામ બન્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ શહેર પોલીસ કમિશનર કે પછી પોલીસની ઉપરી એજન્સીઓનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર મોટા પ્રમાણમાં દેશી દારૂના અડ્ડાઓને પરમિશનો આપી દેવામાં આવી છે, જે કેમિકલયુક્ત દેશી દારૂનું મોટા પ્રમાણમાં બેરોકટોક વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જો આ વિસ્તારમાં લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિ ઊભી થશે તો તેની જવાબદારી કોણ લેશે તે પણ મોટો પ્રશ્ન છે. સાથે જ અહીંના બુટલેગરો વિરુદ્ધ જો 100 નંબર પર કંટ્રોલ મેસેજ કરવામાં આવે છે ત્યારે મેસેજ આપનારના મોબાઈલ નંબરો લીક થઈ જવાને કારણે જાનનું જોખમ પણ ઊભું થતું હોવાથી અહીંના સ્થાનિકો અને વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વહીવટદાર સુરેન્દ્રસિંહ દ્વારા બુટલેગરોને છૂટો દોર આપી મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે, જેનાથી નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ અજાણ હોય તે પણ શક્ય નથી. ત્યારે જો સ્ટેટ મોનિટરિંગ સેલના વડા કે પછી પોલીસની અન્ય ઉપરી એજન્સીઓ આ વિસ્તારમાં નજર કરે તો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાઈ શકે તેમ છે. સાથે જ આવા બુટલેગરોને છત્રછાયા આપનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓનો પણ પર્દાફાશ થઈ શકે તેમ છે, જેથી જો એસીબી દ્વારા દારૂના વેપલાઓને પરમિશનો આપનાર આવા પોલીસ કર્મીઓની તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી મિલકતો બહાર આવી શકે તેમ છે. ત્યારે અમારા અહેવાલ બાદ આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું. રાજ્યમાં દારૂબંધીની વાતો વચ્ચે અમદાવાદ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના વહીવટદાર વખતસિંહના રાજમાં મોટા પ્રમાણમાં દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે, જેમાં અમદાવાદ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પીઆઈના માનીતા એવા પોલીસકર્મી વખતસિંહને વહીવટદાર તરીકે નિમીને સમગ્ર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓને પરમિશનો આપી મહિને લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વહીવટદાર વખતસિંહે સાબરમતી નદીના પટમાં રેતી ચોરીને પણ પરમિશનો આપી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જો વિજિલન્સના અધિકારીઓ અહીં આવીને તપાસ કરે તો હપ્તાખોરીનો આખો ધંધો ઉજાગર થઈ શકે તેમ છે.